ભાદરવી પૂનમને માત્ર એક અઠવાડિયા જેટલો સમય બાકી છે ત્યારે અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ શહેરોમાંથી માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં માઈ ભક્તો પગપાળા સંઘ કાઢી અને નીકળતા હોય છે। ત્યારે રાજકોટનો એક સંઘ અત્યારે નીકળ્યો છે। છેલ્લા 23 વર્ષથી આ સંઘ માતાજીના દર્શન માટે ભાદરવી પૂનમે દર્શન માટે રાજકોટથી પગપાળા નીકળે છે। છેલ્લા 23 વર્ષથી અથાગ આ રીતનો જે સેવા યજ્ઞ છે તે ચાલી રહ્યો છે। માતાજીના દર્શન માટે પગપાળા જે સંઘ છે તે નીકળ્યો છે રાજકોટથી। જે ખાસ કરીને વાત કરવામાં આવે તો માઈ ભક્તો છે, બાળકો છે, તમામ લોકો જે અત્યારે આ સંઘમાં પગપાળા પસાર થઈ રહ્યા છે। બેન, શું કહેશો, ક્યારથી નીકળ્યા છો, ક્યાં સુધીમાં પહોંચ્યો અને કેટલી આસ્થા અને વિશ્વાસ? અમે ગુરુવારે 5 તારીખે અંબા ખોડિયાર મંદિર ઢેબર રોડ સાઉથ ત્યાંથી અમે નીકળ્યા છીએ અને આજે અમારો 6ઠ્ઠો દિવસ છે। અમે ચાલતા આનંદ કરતા નીકળ્યા છીએ, વરસાદ તાપ બધું સહન કરતા નીકળીએ છીએ અને માના ખોડે બસ ખુશીથી જઈ રહ્યા છીએ। આ અમારું 23મું વર્ષ છે। જય અંબે। આપ શું કહેશો, જ્યારે આટલા લોકો વિશ્વાસ અને આસ્થાથી નીકળતા હોય છે, જ્યારે સંઘની અંદર માતાજીની ઉપર કેટલો અતૂટ વિશ્વાસ, જ્યારે આટલું 400 કિલોમીટર ઉપરાંતનું અંતર પસાર કરવાનું છે? 400 કિલોમીટરમાં આવી રીતે અમે મહોત્સવની રીતે પદયાત્રા ઉજવીએ છીએ એટલે થાક કાંઈ લાગતો નથી અમને। અને જેવા અમે રાત્રિ રોકાણમાં પહોંચીએ એટલે બીજે દિવસે ચાલુ કરીએ તો અમને એમ જ લાગે છે અમે ઘરેથી જ નીકળ્યા છીએ। રોજનું કેટલા કિલોમીટરનું અંતર કપાય છે? રોજનું 30-35। અત્યારે જોઈ શકાય છે 5મી તારીખથી આ સંઘ નીકળ્યો છે રાજકોટથી, જે લગભગ 13મી-14મી તારીખના રોજ ત્યાં પહોંચશે, અંબાજી ખાતે દર્શન કરશે અને ત્યારબાદ પરત ફરશે। ત્યારે માઈ ભક્તોમાં જે અતૂટ વિશ્વાસ છે માતા પ્રત્યેનો, તે અત્યારે આ પગપાળા સંઘમાં જોવા મળી રહ્યો છે। કુણાલ ભાવસાર સાથે તેજસ મહેતા, ABP અસ્મિતા, અમદાવાદ।